ડોડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલાબેન રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં ચેતર વસાવાના ગઢમાં ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભા ગજવી છે, તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા ખાતે આવી ચૂક્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની ડેડિયાપાડા અને રાજપીપળા જાહેર સભા થઈ છે, જેમાં ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાને 1 વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે, ત્યારે તેમના બંને પત્નીઓ જાહેર મંચ પરથી ચેતર વસાવા વતી પ્રચાર કરી ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. જેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપા છાવણીમાં હલચલ મચી ગઈ છે. વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરવા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બંનેએ ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે, એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય, અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં. જે જૂઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એવા કોઈ એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે, અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે, ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતો હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો, અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ, કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો ઊંચા અવાજથી બોલે છે, ઊંચા અવાજ બોલે, હું સ્વીકારું છું, ને અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. તો એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે?
અને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યો. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કઈ પ્રકારે મારે બોલવું પડ્યું. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618, ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.